છોટાઉદેપુર જિલ્લા પોલીસ તથા એઆરટીઓ કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો પ્રારંભ કરાયો। માર્ગ અકસ્માત અંગે લોકોમાં જાગૃતિ આવે, લોકો વાહન અંગેના નિયમોનું પાલન કરે અને અકસ્માત દરમાં ઘટાડો થાય તે માટે પ્રતિવર્ષે દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે, જે અંતર્ગત નવા વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ આવે, ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ તથા એઆરટીઓ કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર પેટ્રોલ પંપ 4 રસ્તા પાસે આવેલ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પટાગણમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી અંગે ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। જય હિન્દ। સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર।